ચલો મેચ શરૂ કરવામાં આવે છે. હવે જે ટીમની એન્ટ્રી નહીં થઈ હશે એને પેનલ્ટી આપવામાં આવશે. આ ધ્યાન રાખજો. અહીંયા સમય આપણો વેડફાઈ રહ્યો છે. આજુબાજુ રેસિડેન્શિયલ એરિયો છે. આપણે 6 વાગ્યા સુધી વાઇન્ડ અપ કરવાનો છે. મનીષ પહેલા જ બોલમાં બાઉન્ડ્રી આવી છે. સારો એવો રિવર્સ શોટ હિતેશભાઈનો. બોલિંગમાં છે વિશાલભાઈ. એક રન રનઆઉટમાં બચી ગયા છે અત્યારે. બાઉન્ડ્રી. સેકન્ડ બાઉન્ડ્રી આવી છે. સ્કોર થયો છે 3 બોલ 11 રન. સારો એવો બોલ હતો. 4 રન આવી શકતા હતા. કનેક્ટ ન થયો પ્રોપર બેટને. સ્કોર થયો છે 1 ઓવર ને 12 રન. બોલર્સ નેમ આયુષ. આયુષભાઈ તમારું નામ એડ નથી. નંબર બોલો ફટાફટ અહીંયા આવીને. આયુષ આ સાઈડ અહીંયા. 28 PL કમિટીના મેમ્બર્સને કહીશ કે આગળની મેચના ટીમને ફોલોઅપ લ્યો. ઘણું ડિલે થઈ રહ્યું છે. અહીંયા સ્કોરિંગમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નેક્સ્ટ મેચ છે રોહિદાસ બોયઝ અને જોગેશ્વરી 11 ના કેપ્ટન આવી જાય સ્ટેજ પાસે. સારી એવી બોલિંગ આયુષની. નાલા સુપારાની આ બીજી ટીમ છે. 2 ટીમ બનાવવામાં આવી છે એમની. ગોલ. ડિસ્કશન ચાલુ છે. અમ્પાયર સિવાય કોઈ અમ્પાયર અને કેપ્ટન
બીજા પ્લેયર દૂર રહે અમ્પાયરથી. પિંકેશ, બધા પ્લેયર દૂર થઈ જાઓ. રિવ્યુ લેવામાં આવ્યો છે નમો વોરિયર દ્વારા. રિવ્યુ તમને એક મળશે બેટિંગમાં અને બોલિંગમાં, આ ખાસ ધ્યાન રાખજો. નહીં મળે. मैं बोलूंगा ऐसा ना पंकज भाई द्वारा છે ને 50 पंकज भाई द्वारा 500 वडापाव तैयारी કરવામાં આવી છે. નેક્સ્ટ મેચના ટોસ માટે રોહિદાસ બોયઝ અને જોગેશ્વરી 11 ના જોગેશ્વરી 11 ના પ્લેયર નામ એડ કરવાના બાકી છે અને કેપ્ટન સેલ્ફી બૂથ પાસે વયા જાય ટોસ માટે. સતીશભાઈ, તમારા પ્લેયરની એન્ટ્રી બાકી છે. एक जन ने यहाँ मोकलाओ. हो गया बोल रहे. एक जन यहाँ कैप्टन कौन है? एक जन यहाँ हो. धीरज भाई झाला कैप्टन. नो बॉल આપવામાં આવ્યો છે. પાવરફુલ પરેલના કેપ્ટનને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે, કમિટીને સંપર્ક કરે. બાઉન્ડ્રી, क्या बात है, गुड शॉट. જયુ દ્વારા ટેપ શોટ મારવામાં આવ્યો છે. સ્કોર થયો છે 18 રન. બીજી ઓવરના 2 બોલ, નો બોલ અને એક્સ્ટ્રા 4 રન ટોટલ. હવે સ્કોર થયો છે 23 રન. બહુ ખરાબ બોલિંગ. બીજી ઓવરનો બીજો બોલ છે. નો બોલ. બોલર થોડા પ્રેશરમાં દેખાઈ રહ્યા છે. ગુડ શોટ, સારી ફિલ્ડિંગ બોલર દ્વારા. આયુષ સારી ફિલ્ડિંગ કરી છે. 3 બોલ થયા છે. સ્કોર થયો છે 24 રન. એક રન. લાસ્ટ બોલ છે બીજી ઓવરનો. એક રન. ઓવર પૂરી થશે અને સ્કોર થયો છે આપણે 26 રન. PL કમિટીના મેમ્બરને કઈ સેલ્ફી બૂથ પાસે આવે ટોસ માટે. બોલિંગ ટીમ, તમે 2 મિનિટ લેટ છો. જયુ અને બાબુ બંને ભાઈ છે. क्या बात है, નો બોલ પર બાઉન્ડ્રી. સ્કોર થયો છે 2 ઓવર ને 31 રન. क्या बात है, સારો એવો ગેપ જોઈને બાઉન્ડ્રી. 4 રન. બાબુએ જોઈ લીધું તો ગેપ મોટો છે.
રિવર્સ શોટ, 1 રન જ મળશે. બોલિંગમાં યશભાઈ. વાઇડ દેવામાં આવ્યો છે. 2 બોલ થયા છે, 37 રન. ક્યા વાત હે, સારી એવી ફિલ્ડિંગ. સારી એવી ફિલ્ડિંગ કરવામાં આવી છે. ભાવિન સોલંકી દ્વારા સારી એવી ફિલ્ડિંગ. ચાર રન. સારો એવો શોટ. લાસ્ટ બોલ છે, 1 બોલ બાકી છે, 4 બોલ થયા છે. સ્કોર થયો છે 42. બહુ ખરાબ વાઇડ બોલ. એક રન ચોરી કરવામાં આવ્યો છે. નો +1, 2 રન ત્યાં ટોટલ. 2 રન મળશે નો બોલ પર. સ્કોર થયો છે 45. બાઉન્ડ્રી. ગુડ શોટ. હિતેશભાઈ જોઈ લીધો તો ગેપ મોટો છે. પ્લાનિંગ પહેલા જ કરી નાખી હતી કે અહીંયા જ 4 રન મળશે. સ્કોર થયો છે 49 રન, 3 ઓવર. બોલિંગમાં આવ્યા છે વિજયભાઈ. બોલિંગ ટીમ, તમે 3 મિનિટ લેટ છો. કેપ્ટન 3 મિનિટ લેટ છો, ધ્યાન રાખો તમે. સુરેશભાઈ. મિસ ફિલ્ડિંગ. હાથનો બોલ છોડવામાં આવ્યો છે અને સારો એવો શોટ જયુ દ્વારા. 4 રન. પ્રભાદેવી વોરિયર્સ, તમારા 8 જ પ્લેયરની એન્ટ્રી છે અહીંયા. નો બોલ આપવામાં આવ્યો છે. આઉટ. બેટ્સમેનને લલચાવ્યો, લૂઝ બોલ આપ્યો અને બેટ્સમેને જોશમાં આવીને બહાર મારી દીધો છે. નેક્સ્ટ બેટ્સમેન ફટાફટ મોકલો યાર. તમે લોકો કેમ આટલું બધું ડિલે કરો છો? અરે નમો વોરિયરને વિનંતી કરીશ કે તમારા બેટ્સમેન તો રેડી રાખો, નહીં તો અમારી પાસે છે કિશનભાઈ મકવાણા, મોકલાવું છે એમને. 3 ઓવર 2 બોલ અને 54 રન સ્કોર થયો છે. યુટ્યુબ પર જોઈ રહ્યા ભાઈઓ એમણે વિચારતા હશે કે 5 બોલની ઓવર કેમ છે. ટાઈમ શેડ્યુલના હિસાબે આ પ્લાન કર્યો છે. એકદમ ગુગલી બોલમાં આઉટ થયા છે, જે આ એક્સપેક્ટેડ નથી વિમલથી. સારો એવો બેટ્સમેન છે, આટલા લૂઝ બોલમાં કેવી રીતે આઉટ થઈ શકે છે? સારી એવી બોલિંગ વિજયભાઈ દ્વારા. 2 મેઇન વિકેટ લીધી છે. હિતેશભાઈ સાપરિયા નવા બેટ્સમેન આવ્યા છે. નો બોલ આપવામાં આવ્યો છે. ગેપમાં 4 રન મળશે. સારો એવો શોટ હિતેશભાઈ દ્વારા.
વ્હાઇટ બોલ, લાસ્ટ બોલ છે આ. સ્કોર થયો છે 60 રન. લાસ્ટ બોલ છે મેચનો. એક રન સાથે ઇનિંગ પૂરી થશે. સ્કોર થયો છે 61. 62 ટાર્ગેટ આપવામાં આવ્યો છે નાલા સોપારાને. નમો વોરિયરને વિનંતી કરીશ વેલાસર ફિલ્ડિંગમાં આવી જાય. સમયનું ધ્યાન રાખતા નમો વોરિયરને કહીશ કે વેલાસર આવી જાય ફિલ્ડિંગમાં. પ્રભાદેવી ટીમને વિનંતી કરીશ કે એમના 8 પ્લેયરની લિસ્ટ રેડી છે. બીજા પ્લેયર કોણ છે એડ કરવામાં આવે. પાવરફુલ પરેલ ઓલ્સો એમની બી એન્ટ્રી બાકી છે. કેપ્ટન યા જે બી કમિટી પ્લેયર્સ હોય એ આવી જાય આ સાઈડ. મનીષભાઈ મેરિયા હોય ત્યાં બધું ટાઈમ પર જ કામ હોય. ચેમ્બ્યુર ચેમ્પિયનની એન્ટ્રી ટીમની એન્ટ્રીઝ થઈ ગઈ છે પ્રોપરલી. નમો વોરિયરને કહીશ કે ફિલ્ડિંગ લગાવે વેલાસર. આટલો સમય નહીં લેવો તમે લોકો, ઓલરેડી ડિલે છો તમે લોકો. બેટ્સમેન આવી ગયા છે. વટિયારા નાલા સોપારા બોયઝને 62 રન જોઈએ છે 4 ઓવરમાં. 4 ઓવર એટલે 20 બોલની ઓવર છે. 20 બોલ રમવામાં આવશે. 20 બોલમાં 62 રન કરવાના છે. નમો વોરિયર વેલાસર ફિલ્ડિંગ લગાવો. બેટ્સમેન નેમ વડિયારા બોયઝ. બેટ્સમેનનું નામ શું છે? એક પ્લેયર અહીંયા મોકલો સ્કોરર પાસે. ધ્યાના પિક્સલના ઓનર અમિતભાઈ ચાવડા આવી ગયા છે ગ્રાઉન્ડ પર. એમનું સ્વાગત છે 20 PL દ્વારા. એક મિનિટ. કિશનભાઈ મકવાણા બોલર. મિસફિલ્ડ થઈ છે અહીંયા મકવાણા દ્વારા. પંકજભાઈ મોટિવેટ કરી રહ્યા છે પ્લેયરને. હોતા હે. 4 રન મળી ગયા છે. 1 બોલ 4 રન. सारे वो शॉट, क्या बात है. बैटिंग यार नाला सोपारा ना बैट्समैन, क्या बात है. आयुष भाई 2 ओवर 8 रन. वाइड बॉल. કિશનભાઈ સારા એવા બોલર છે, ક્યારે એક્સ્ટ્રા નાખતા નથી. क्या बात है. गुड शॉट, કડક શોટ. 1 રન. સ્કોર થયો છે 3 બોલ ને 10 રન. સ્કોર થયો છે 4 બોલ 11 રન. 6 નથી ભાઈ અહીંયા. આઉટ બાઉન્ડ્રીની બહાર.
બીજો બોલ આવી ગયો છે ગ્રાઉન્ડ પર. કિશનભાઈ મકવાણાને એક વિકેટ મળી છે. સ્કોર થયો છે 11 રન, 4 બોલ. ક્રીઝ પર છે વિજયભાઈ અને યશભાઈ. હિતેશભાઈ કતપરા છે બોલિંગમાં. સારો એવો બોલ નાખ્યો છે. ડોટ બોલ. વિકેટ પડી છે. યશભાઈ રનઆઉટ થયા છે. હાથનો વિજયભાઈ આઉટ થયા છે. હાથનો બોલ હતો, ભગવાન જરૂર નથી. બાબુ 28 પીએલ કમિટીને વિનંતી કરીશ કે નેક્સ્ટ મેચનો ટોસ ઉડાવે. સતીશ, હું ટોસ કોણે ઉડાડ્યો? સતીશ. બોલ બોલ બાબુ બોલ. વાઇડ બોલ. એ સતીશ, ટોસ કોણ જીત્યું? 1 રન મળી જશે. જોગેશ્વરી 11 ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. બંને ટીમને વિનંતી કરીશ કે રેડી રહે. ડોટ બોલ. જે બી ટીમ મીટિંગ કરવી હોય અત્યારે કરી લેજો. જેવી રીતે ફિલ્ડિંગ આવે ઓન ગ્રાઉન્ડ આવી જજો. 1 રન. વડિયારા નાલાસોપારા બોયઝે હિટિંગ કરવી પડશે. 1 રનથી નહીં ચાલે. ટાર્ગેટ 62 રન છે. ચૌદ રન થયા છે, 2 વિકેટ. દસ બોલમાં 48 રન જોઈએ છે. અગર 10 બોલમાં 10 બાઉન્ડ્રી મારશે અને એક્સ્ટ્રા રન કઈ નો વાઇટ પર બાઉન્ડ્રી આવે તો ચમત્કારથી રન થઈ શકે છે. વાઇડ બોલ. બોલિંગમાં છે વિમલભાઈ સાપરિયા. આઉટ. બાઉન્ડ્રીની બહાર મારવામાં આવે છે શોટ. બેટિંગમાં આવે છે મુકેશભાઈ ચાવડા, વનરાજ ચાવડાના પ્લેયર અને મેજર 11ના પ્લેયર. સમય આવી ગયો છે પોતાની ગેમ બતાવવાનો. એક રન મળી ગયો છે. સ્કોર થયો છે 2 ઓવર 2 બોલ અને 16 રન, 3 વિકેટ.
1 રન. 22 ના 1 રન મળ્યા છે. બાઉન્ડ્રી થવી જોઈએ. 2 બોલ બાકી છે. ત્રીસરી ઓવરના 2 બોલ બાકી છે. વાઇડ બોલ. વિમલભાઈ ટેન્શન લેવાની જરૂર નથી. સ્ટમ્પ પર રાખો બોલ. એક રન મળશે. મકવાણા સાહેબથી સારી એવી ફિલ્ડિંગ. સ્કોર થયો છે 19 રન, 3 વિકેટ. લાસ્ટ બોલ છે આ ઓવરનો. ધ્રુવભાઈ પરમાર. लास्ट ओवर છે. कितने हेलो हेलो क्यों बंद हो गया? पीछे ही बटन है, देख लेना उसको. નમો વોરિયર પહેલી મેચ જીતી ગયા છે. કોંગ્રેચ્યુલેશન. નેક્સ્ટ ટીમ ફિલ્ડિંગ માટે આવી જાય. જોગેશ્વરી, રોહિદાસ 11. સમયનો બચાવ કરતા વેલાસર આવી જાય ગ્રાઉન્ડ પર. કોંગ્રેચ્યુલેશન નમો વોરિયર. લઈ લે તારા હિસાબે જે હોય. બહાર રાખો ને. રોહિદાસ 11 ને કહીશ કે ફિલ્ડિંગ પર વેલાસર આવી જાય.